એક મા પછીનો બેસ્ટ ગુરુ જો બાળકના લાઈફમાં હોય તો એનો એ શિક્ષક છે. નમસ્તે, હું નોબલ પબ્લિક સ્કૂલ તરફથી અંકિતા મેમનું હાર્દિક સ્વાગત કરું છું. મેમ, તમારું બાળક અહીંયા ભણે છે તો તમને કેવું લાગે છે? અર્થ અંકિતા મેહુલ ધનાણીના પેરેન્ટ્સ છું. મારું બાળક હમણાં જુનિયર કેજીમાં છે. મેં એને 5મા વર્ષે સ્કૂલમાં બેસાડ્યો હતો તો મને એમ થોડુંક ડાઉટ હતો કે સ્કૂલમાં કેમ કરશે, કારણ કે એના પહેલાં મેં ક્યારેય એને ટ્યુશન નથી કરાવ્યું. બસ એને 3-4 વર્ષ સુધી મેં એને ઘરે સારું એવું આગળ શિક્ષણ આપ્યું છે, એમ કે આગળના જે લેવલમાં એ કરી શકે એમ, સ્કૂલમાં એને હાર્ડ ના લાગે એટલું. તો મને અહીંયાના શિક્ષક ઉપર એકદમ ટ્રસ્ટ હતો કે જે કરાવશે એ સારું જ કરાવશે. તો મને એકદમ પ્રાઉડ ફીલ થાય છે કે મારું બાળક અહીંયા બહુ જ સારું કરે છે એમ. અને જે પણ અહીંયાથી હોમવર્ક આપે છે, ભણાવવાની જે સિચ્યુએશન છે અને જે મેથડથી ભણાવે છે મેમ, એને સારી રીતે કવર કરી લે છે. તો ટીચર્સની મેથડ્સ તમને? હા, અમારા ઘરે એ ટેકનિક બધાને બહુ ગમે છે કે સ્કૂલમાં જે વર્ક કરાવે છે એ તો બુક્સમાં છે, પણ એ બુક્સનું વર્ક જ જે પાછું કરાવે છે વર્કશીટમાં, એ બહુ જ સારું લાગે છે એમ. એટલે અધર વર્ક આપે છે મેમ, વર્કશીટ ને કોઈ પણ એકેડેમિક ને લગતું, તો એ તમારા માટે બેસ્ટ છે? હા, એ બહુ જ બેસ્ટ છે એમ.